એમણે એરપોર્ટ્સ કર્યા, એમણે જે કોઈ બિઝનેસ કર્યા છે બધા પ્લસમાં છે. અને એકમાં બી જિંદગીમાં ધંધોમાં નુકસાન થાય એવો નથી, પણ એમાં ગ્રોથ ઓછો છે. હવે મેન્યુપ્યુલેશન જે માર્કેટનું થાય ને એમાં તમે જતા રહો. કોણ નથી કરતું? હું કરું છું. હું જ કદાચ બોલતે સમય 10-20% મારું પણ ક્યાંક આવી જતું હશે. કોણ નથી કરતું? આ આપણી માણસની નબળાઈ, અને એટલે આપણી પ્રગતિ થતી નથી. આપણી લીટી ભૂસવાને બદલે ગૌતમભાઈ તને એના જે મીંડા છે ને તું લખી નહીં શકે. 20,000 ઉપર જે આવે ને આપણું કામ નથી. શાના મને આપણે મહિને 10-20 લાખનો માલ વેચવો, મજા કરવી, બીજા કથામાં પડવું નહીં. પણ આ બધી વાતો પછી મને એવો ખ્યાલ આવ્યો કે લોકોને શું વાત કરવી દર વખતે જઈએ તો કઈ વાત થઈ શકે જ્યારે બિઝનેસના લોકો બેઠા હોય કે એન્ડ ઓફ ધ ડે તો પૈસા કમાવાની વાત છે, અને પૈસાથી જ બધું છે. પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ બી નહીં. આજે હું અહીંયા આવ્યો તો કોટી બોટી મારે કાલ ઝેડ બ્લુમાં જઈને પૈસા આપીને લેવી પડી સાલી. હું તો ભાઈ જઉં છું જરા સારી બનાવી આપતો કોટી. પૈસા તો જોઈએ. હું આજે ત્યાં ગુજરાતમાં ક્યાંય જતો પેટ્રોલ પુરાવ બધા સેટ આવી જાય, સાહેબ ફોટો પછી કે 3,000નું થયું હો સાહેબ. એટલે એ તો આપવા જ પડે. હે આજ તમે બધા તાળી પાડો, ખુશ થાય. કાલ તમારી ઓફિસમાં કોઈ અંગૂઠી ગમી ગઈ, હા સાહેબ કેટલાની છે ભાઈ, એને ખબર હોય તો પૂછી લેશે. એટલે કંસમાં કે તમે આટલા આપીને જાઓ એમ. અને એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. પણ મને એટલી સમજ પડે છે કે આ દેશમાં જન્મ મળવો એ બહુ મોટી તકદીરની વાત છે, અને પછી આપણા હાથમાં છે. તો આપણે શું કરી શકીએ? બાકી તો અમારા નરેન્દ્રભાઈ 80 કરોડ લોકોને ખવડાવે છે. કેટલા? 80 કરોડ લોકોને મફત. હું એવું માનું છું કે આપણા લેવલના લોકો આટલી ચીજ કરીએ તો આપણને જોઈને આપણા બાળકો ઇન્સ્પાયર થાય. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. તમે કંઈક કામ કરો છો એને જોઈને બીજા લોકો ઇન્સ્પાયર થાય છે, ઓટોમેટિક થાય છે. મને રોજના 4,000 થી 5,000 મેસેજ આવે. મેં છેલ્લા 5 વર્ષમાં 3,000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. હું આખી એની ચોપડી લખું કે ધીસ ઇઝ લાઈફ. આમ બ્લેડ મારીને ફોટા મોકલે, 10મા માળથી આમ કૂદકો મારવાનો ફોટો મૂકે, સામેથી ટ્રેન આવવાની અને ઊભો રહીને ફોટો મૂકે, સાહેબ જઉં છું. એક છોકરો ખાલી મરી ગયો, રાત્રે લટકી ગયો પંખાને, અને પૈસા જોતા મેં પૈસા આપ્યા. પણ મૂળ વાત શું છે કે કામ થઈ શકે. અને આપણે બીજા માટે આપણે આપણું જીવન કેમ જીવવું? હું કદી કહેતો જ નથી કે કલેક્ટિવ એફર્ટ, સિંગલ એફર્ટ કરવા નથી કે સમાજ મજબૂત થાય. સમાજની વ્યક્તિ મજબૂત થવો જોઈએ. દરેક વ્યક્તિ મજબૂત હશે તો સમાજ મજબૂત થવાનું. સમાજનો તો નેતા મજબૂત થાય, આપણે તો થઈએ જ નહીં. પણ દરેક વ્યક્તિ મજબૂત થાય એવી થિયોરી, બહુ સિમ્પલ વાતો છે 5-7, એ મારે તમને કહેવી છે. એમાંની પહેલી વાત છે, જો તમારે બિઝનેસમાં પ્રગતિ કરવી છે તો હું એમ નથી કહેતો ફરીથી તમારું આવક ડબલ થઈ જશે. હું એ નથી કહેતો કે તમે 100 ગણા કમાઓ. હું તમને એ કહું છું કે ઈશ્વરે તમને અહીં સુધી પહોંચાડ્યા છે ને, તો હવે જ્યાં પહોંચાડવાના છે ને ત્યાંનો રસ્તો જરૂર ટૂંકો થઈ જશે. આટલું હું કહું છું. બાકી મારી ઓકાત નથી. મારી હાથે પાછા આવવું પડે આવતા મહિને, એમાંય કોઈ વાંધો નથી. લઈ જઈ સાથે, અને ત્યાંય ઠેકાણું પાડશું આપણે ગમે તેમ કરીને. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં. કીપ ઇન યોર માઇન્ડ એવરીથિંગ. સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂઈ જાઓ, બધું જ બેસ્ટ કરવાનું. સવારે ઉઠ્યા પથારીમાં કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ. હે ઈશ્વર તારો આભાર. કોઈ દાડો ભગવાનને થેન્ક યુ કીધું? સવાર ઉઠીને એમાં શું ઉઠાડ્યા કેટલાય હુઈ જાય, આવા ઉઠતા જ નથી. ગયો કહો જે ભગવાન માતાજી તીર્થંકરમાં માનતા હોય થેન્ક યુ કહો. એને જરૂર નથી. બેસ્ટ કરવાની આદત પાડવાની વાત છે. 1 કલાક કસરત કરવાની જ બોસ. 100 ડિપ્સ મારું છું. 1966નું મોડલ છું. અત્યારે તો લોકો ફાદા વધી ગયા હોય. મારા જીમમાં આવે બધા પાલન, અમારા સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે રંધો મરાવ, હવે બીજું કશું થાય. મજા નથી સાહેબ. એક જુવારની રોટલી ખાઉં છું બપોરે, આટલો સબ્જી ખાઉં છું, ચણા કે કઠોળ કોઈ પણ. રાત્રે સિલેક્ટેડ 3 વસ્તુના એ ખાઉં છું. સુગર નથી લેતો, તળેલું નથી ખાતો. દેખાય છે કોઈ તકલીફ? ખોરાક છે ને આપણી આદત છે, જરૂરિયાત નથી. કોઈક વાર એના પર આવીશ વાત કરવા માટે. 2 કલાક ખાલી તમારો ખોરાક કંટ્રોલ કરો ને તમારું બોડી આખું કંટ્રોલ થઈ જાય. 1 પૈસાની દવાની, 1 રૂપિયાની એક્સરસાઇઝ નહીં. ગેરંટી મારીને કહું છું. થતું નથી. થમ્સઅપ હા આવા દો.
એટલે એક બોટલમાં 10 ચમચી ખાંડ હોય છે તો તારું પથારી ફરી જશે. જે કરો તે બેસ્ટ કરો. નાવા બેસીએ મસ્ત નાવાનું. આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ, આજ આપણા તીર્થંકર, આને મસ્ત નવડાવવાનું. કાન બાન બરાબર, નખ બક બધું જ અપ ટુ ડેટ. 4-5 જોડી કપડાં હોય, ધંધાની શરૂઆત ઘણા કરતા હશે, કોઈ ચિંતા નથી, પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. બોસ ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. રાજુભાઈ સાચું કહું છું. પછી કે ગંધ આવે સારા તારામાંથી જ આવે છે. પછી કે એમાં શું ધોવાના, તો આટલા નાના આવે બોલો, આવી બી નોટ હોય. આપણી ગાડી જાણે કંપનીમાંથી આવી, આટલું ડસ્ટિંગ ના હોવું જોઈએ, નકામું કપડું ના હોવું જોઈએ, અપ ટુ ડેટ. લોકોની ગાડી તમે જુઓ તો આહા, વિડીયો બનાવીને મૂકવાનું મન થાય આપણને. દુનિયાભરનો કચરો પડ્યો. મસ્ત ઓફિસ, આપણી ઓફિસમાં ક્યાંય જાડું ના થાય, અહીંયા તો થતા જ નથી. અપ ટુ ડેટ. આમ પેલી પાળી ઉપર કોઈ આમ હાથ ફેરવામાં આમ તો ડસ્ટ ના આવવી જોઈએ. પેલી છેક ઉપર હોય ને એના ઉપર બી અપ ટુ ડેટ. ક્યાંય કશું જ 19-20 ચાલે જ નહીં. આપણું ટોયલેટ આપણા કિચનથી ચોખ્ખું હોવું જોઈએ. સૌથી મસ્ત જગ્યા છે આ પૃથ્વી પર. એક જ જગ્યા છે કે જ્યાં માણસ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે અને એને જે ગમે કરી શકે છે. નાચે બી ખરી, અને કોક ટકટક કરે પાછું હાસું હતું, પાછો ડુપ્લિકેટ. ત્યાં ઓરિજિનલ હોય. તમને બધાને કહું છું, પૈસા કમાવો તો બાથરૂમ મસ્ત રાખો, ટકાટક. આમ જાણે આપણી સૌથી પ્રિય વસ્તુ છે. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ છે, કોઈને આપ્યો ગ્રાહકને કે આપણે 11:15 પહોંચી જવાનું. બોસ 2000 પ્રોગ્રામ કર્યા સમગ્ર વિશ્વમાં, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूं. આ ડેડિકેશન જોઈએ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ શું આમ કથાની જેમ જોવા, બમ ભૂમાઈને મારવાની, સાલા ઝુકેગા નહીં. બાજુ વાળો કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાતો સાલા કે. આ તો ત્યાં બી જાય ને તો એટલે કથામાં તું મજા કર. પિક્ચર જોવાનું મસ્ત, છોકરાઓ જોડે મસ્તી કરવાની. સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું, આપણો બી નંબર લાગવાનો છે. આ તો ત્યાં બી જઈને પેલાની ગઈ, તારી બી જતી રહેશે, પંચાયત. ખરેખર આપણા સ્મશાનો છે ને બજાર વચ્ચે હોવા જોઈએ, ગામ બહાર નહીં હોવા જોઈએ. અમદાવાદ હોય તો CG રોડ, સુરત હોય તો રેલવે સ્ટેશન પર, ગામ વચ્ચે જ હોવા જોઈએ, જેથી રોજ લાશો પડે તો દેખાય કે હકણો હે સરખો ચાલે. એમ માણસ ભૂલી જાય છે કે મરવાનું. જે કરો તે બેસ્ટ કરો. હું મારો દાખલો હંમેશા આપું છું કે હું 400 રૂપિયામાં વેઇટરની જોબ કરતો. જે લોકો અહીંયા નાના મોટા કામ કરે છે, પોતાનો બિઝનેસ નથી,